સર્વને જયમાં બોસ કરનાર છે કષ્ટભંજન. આજે એક નાનકડી વાત લઈને આવ્યો છું. એક માટીનું કોડિયું. આપ જોતા હશો કે નવરાત્રી નજીક આવે એટલે માટીના ગરબા મળે, કોડિયા મળે અને શેરીમાં વેચાવા આવે. ઘણીવાર એવું નથી, પણ એ માટીનું કોડિયું આપણે લઈએ છીએ. પણ એ કોડિયું એટલું લાગે છે. એ કોડિયામાં જ્યારે એક વાટ મૂકીને દીવો કરી છે ને, ત્યારે આખું કોડિયું સંપૂર્ણ દીવો બને છે. સંપૂર્ણ દીવો બને છે. હવે દીવો તો આપણે પ્રગટાવી પછી બને, બરોબર ને? તો આ કેવી રીતે સંભવ થયું? તો કે કોઈ દિવસ બેટરી વગરનો મોબાઈલ ન ચાલે. એમ જો દીવો જ ન હોય તો કોડિયું શું કામનું? અને કોડિયું ન હોય તો દીવો કરવો કેમ? હાલના સમયમાં ભલે સ્ટીલના આવી ગયા છે, ચાંદીના આવી ગયા છે, પંચધાતુના કોડિયા એટલે કે દીવા આવી ગયા છે, પણ જે માટીના દીવા એટલે કે માટીના કોડિયાની અંદર જે વાત છે એ વાત અત્યારના કોઈ પણ દીવાની અંદર નથી. હવે આનું કહેવાનો અર્થ શું? તો કે જેમ દીવો જે આખો છે તે માટીના કોડિયાની અંદર વાટ મૂકીને પ્રગટાવવામાં આવે છે. જેમ આપણે પોતે ઈ વાટ છે, આપણા પપ્પા છે એ વાટની ઉપર બળતો દીવો છે, અને આપણા મમ્મી છે એ કોડિયું છે. ત્રણેય વસ્તુ આમ એક સમાંતરે હાલે ને તો જ પૂરી થાય છે. ખાલી બે વસ્તુ ઉપર આખો દીવો બનતો નથી. ટૂંકમાં કહેવા એટલું માંગુ છું કે મા બાપ વગર હંમેશા દરેક બાળક એકલું જ છે. હાલના સમયમાં મોટા મોટા વૃદ્ધાશ્રમો બને છે. શું કામ બને છે? શું કામ જરૂર છે વૃદ્ધાશ્રમની? જરૂર શું કામ છે? તો કે મા બાપને સાચવતા નથી. એટલે મા બાપને સાચવી તો મોટા મોટા વૃદ્ધાશ્રમોમાં દાન ન કરવું પડે, કેમ કે વૃદ્ધાશ્રમ બને જ નહીં. તો હંમેશા આ દીવાના એક્ઝામ્પલથી એટલું આપણને શીખવા મળે છે કે દીવો કેમ એકલો છે. જ્યાં સુધી આ ત્રણેય વસ્તુ ભેગી ન થાય ત્યાં સુધી એક બાળક એકલું છે, જ્યાં સુધી એના મા બાપ એની સાથે ન રહે. હંમેશા મા બાપનું ધ્યાન રાખજો, એમની સેવા કરજો, એમની દરેક વાત માનજો, કેમ કે આપણા મા બાપ જે કરે છે એ આપણા સારા માટે કરે છે. ક્યારેક આપણને ખોટું લાગશે, નહીં ગમે, મને લાગ્યું હોય છે, તમને લાગતું હોય છે, પણ એ આપણા સારા માટે હશે. એ તરત ખબર નહીં પડે, મહિના, 2 મહિના, વર્ષો પછી ખબર પડશે કે આપણા મા બાપે આપણા માટે જે કર્યું છે એ સાચું કર્યું છે. આટલું ન ભૂલતા. જય શ્રી કૃષ્ણ.